હલો નમસ્કાર મારા વહાલા મિત્રો, સ્વાગત છે તમારું દિવ્ય દ્રષ્ટિમાં। ચાલો વિડિયોની શરૂઆત કરીએ। શ્રદ્ધાળુઓ આ 9 દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે। કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે। તો ઘણા રામદેવ પીરને લીલા નેજા અને લીલા ઘોડા ચઢાવી આભાર વ્યક્ત કરે છે। તો આજ નવરાત્ર દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામાદેવ પીરનો જન્મદિવસ મનાય છે। દુખિયાના બેલી રામદેવ પીર એટલે તો 12 બીજના ધણી, અને આ ધણીની વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા। ભાદ્રવા સુદ એકમથી ભાદ્રવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થતી હોય છે। સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે। સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધુ છે। શ્રદ્ધાળુઓ આ 9 દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે। કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે। તો ઘણા રામદેવ પીરને લીલા નેજા અને લીલા ઘોડા ચઢાવી આભાર વ્યક્ત કરે છે। તો આજ નવરાત્ર દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામાદેવ પીરનો જન્મદિવસ મનાય છે, અને એટલે જ શ્રદ્ધાળુઓને મન આ અવસરનો વિશેષ મહિમા છે। ત્યારે આવો આજે આપણે પણ રામાપીરનો મહિમા જાણીએ। રામદેવ પીરને ભક્તો રામદેવ પીર તેમજ રામાપીર કહીને પણ સંબોધે છે। તેમનો જન્મ લગભગ 100 વર્ષ પૂર્વે સમ 1409ની ભાદ્રવા સુદ બીજના દિવસે થયો હતો। રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે। આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે। કહે છે કે ત્યાં માતા મીનદેવી અને પિતા અજમલ રાયને ત્યાં સ્વયં દ્વારિકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું। અજમલ રાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા। તેમને કોઈ સંતાન ન હોય તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા, જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારિકા જવા નિર્દેશ કર્યો। અજમલ રાય પત્ની મિનળ દેવી સાથે દ્વારિકાધીશને ધામ પહોંચ્યા। દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલ રાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી। સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રીહરિના દર્શન થયા। અજમલજીએ તો દ્વારિકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી, અને ત્યારે દ્વારિકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું, અને પછી વીરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મીનદેવીની કુખે સ્વયં શ્રીહરિનું અવતરણ થયું। એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલા પડ્યા હતા। એવું પણ કહે છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવી પીરના દર્શને આવ્યા હતા, અને તેમણે જ રામદેવજીને ભમ્મર ભાલો, ગુગળ ધૂપ, ભસ્મ, ધોળી ધર્મ ધજા અને આદિપંથની અલખની જોડી ભેટ આપેલ। જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા। એક કથા અનુસાર 12 સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી, અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું। રામાપીરે 12 સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો। 12 ધર્મગુરુઓએ સભા બોલાવી રામાપીરનો જયકાર કર્યો, અને 12 બીજના ધણીનું નામ આપ્યું। ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે, અને આ દિવસે તેમના દર્શનનો
તેમના ભજનોનું વિશેષ મહત્વ છે. વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખો જય રામાપીર અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો મારા વહાલા.